નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 90 મહિલાઓના ફેમિલી પ્લાનિંગના ઓપરેશન કરવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 90 જેટલી મહિલાઓને ફેમિલી પ્લાનિંગમાં ઓપરેશન માટે એક સાથે લાવવામાં આવી હતી. નર્મદા જિલ્લામાંથી ફેમિલી પ્લાનિંગના ઓપરેશન કરવામાં આવશે અને 3 કલાકમાં ઓપરેશન કરાશે. અંદાજે 90 ઉપર મહિલાઓને ઓપરેશન માટે બોલાવવામાં આવ્યા છે. અત્યારે આપણે તેને છેલ્લે માસિક ક્યારે આવ્યું હતું, ઉપરાંત બીપી માપશું, ઉપરાંત કેટલા સિઝેરિયન છે, કેટલા બાબા છે, કેટલા બેબી છે અને બીજી કોઈ ઓપરેશન કરાવેલું છે કે નહીં, આ ખાસ માહિતી પૂછવાની છે. ઉપરાંત એના બ્લડ રિપોર્ટ પણ થાય, તેનું હિમોગ્લોબિન ઓછું છે કે નહીં, છેલ્લે એની યુરિન તપાસ થાય કે એમાં પ્રેગ્નન્ટ છે કે નહીં, બધું ચેક કરીને જો લાભાર્થી આપણને લાગે કે આ યોગ્યતામાં આવે છે, એના ક્રાઇટેરિયામાં આવે છે, તો જ ઓપરેશન કરવામાં આવે છે. સર, બીજી વાત છે કે સર્જન ડૉક્ટર ક્યાંથી આવશે અને આપણા હોસ્પિટલ કેટલા બેડની? આપણે સર્જન ડૉક્ટર છે તે ગરુડેશ્વરથી આવે છે, બરાબર. આપણા તાલુકામાં કે કોઈ સર્જન ઉપલબ્ધ નથી, એટલે બહારના જિલ્લામાંથી કે તાલુકામાંથી આવે છે. અને આપણી હોસ્પિટલ અંદાજિત 30 બેડની છે, બરાબર. તેમ છતાં આપણે પૂરેપૂરી વ્યવસ્થા કરશું કે કોઈને ખાટલો બાકી ના રહે, ગાડલું પણ મળી જાય. પૂરેપૂરી વ્યવસ્થા બહારથી ગાડલા પણ એરેન્જ કરી લીધા છે, એટલે દર્દીને અગવડતા ના પડે એ માટે પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઓપરેશનમાં મિનિમમ 2 કલાક તો આરામ કરવો પડે, બાકી પછી તે કોઈ તકલીફ ના હોય તો ઘરે જઈ શકે. જિલ્લામાં ફેમિલી પ્લાનિંગ માટે સર્જન પણ નથી. બીજા જિલ્લામાંથી સર્જન ફેમિલી પ્લાનિંગનો ઓપરેશન કરવા માટે આવતા હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓને એક સાથે બોલાવવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓ દિન પ્રતિદિન કથળી રહ્યું છે, તેનો આ વર્વો નમૂનો છે. નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા છે, તેની સામે 90 મહિલાઓને એક સાથે ઓપરેશન કેવી રીતના કરવામાં આવશે તે સવાલ ઊભો થાય છે. અમે સિમેલ ગામથી આવીએ છીએ, ફેમિલી પ્લાનિંગ ઓપરેશન માટે આવીએ છીએ. પણ અત્યારે એવું છે કે હોસ્પિટલમાં 30 જ બેડ છે અને 90 જેટલી બહેનોનું ઓપરેશન કરવું છે. તો પ્રશ્ન એ છે કે આ કેવી રીતે બહેનોનું એ કરશે, બરાબર. અને સરકાર પાસે માંગણી એવી છે કે જે બહેનો છે, બરાબર, એમને આ બેડની સુવિધા વધારે અને જે બહેનોને પિયરમાં જવું છે તો તેમના માટે પણ એમને પિયરમાં મૂકવા જાય એટલી વ્યવસ્થા કરવી. હવે એમનો પ્રશ્ન છે, પણ એના માટે બેડની સુવિધા વધારવી, દવાખાનું મોટું કરવું જોઈએ, બરાબર, અને બેડની સુવિધા વધારવી જોઈએ. આદિવાસી વિસ્તારમાં ફેમિલી પ્લાનિંગના ઓપરેશન કરતા પહેલા અધિકારીઓ ધ્યાન આપતા ન હોવાનો આ નમૂનો છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.